15 ઓગસ્ટ 1947ના એક વર્ષ પહેલાં જ અંગ્રેજોએ આઝાદીની જાહેરાત કરી દીધી હતી કે હવે અમે આવનાર એક વર્ષ પછી ભારત છોડી અને બ્રિટનમાં ચાલ્યા જશું. અને હવે માત્ર ઔપચારિકતા બાકી હતી. આ સમયગાળા દરમિયાન દેશને ચલાવવો કઈ રીતે અને એ ચલાવવા માટે સરકાર કેવી રચવી, વચગાળાની સરકાર કઈ રીતે રચવી, આ બધા પ્રશ્નો ભારતમાં ચોરે અને ચોટે ચર્ચાતા હતા. પણ એ દરમિયાન એક સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન હોય તો એ હતો કે સ્વતંત્ર ભારતમાં પ્રથમ વડાપ્રધાન કોણ બનશે? શું નહેરુ બનશે કે સરદાર વલ્લભભાઈ પટેલ બનશે કે જેબી કૃપલાણી બનશે? અને એ સિવાય એક નામ હતું પટ્ટાભી સીતારામૈયા. મિત્રો, આ પ્રશ્ન, આ સ્પેશિયલ સ્ટોરીને આપણે આગળ ધપાવીએ એ પહેલાં જે પણ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. અને મિત્રો, વિડીયો જો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. મિત્રો, એ સમયે એ વાત નક્કી હતી કે જે પણ વ્યક્તિ કોંગ્રેસનો અધ્યક્ષ બનશે એ જ વ્યક્તિ ભારતનો પ્રથમ વડાપ્રધાન બનશે. આઝાદી મળતાની સાથે વચગાળાની સરકારની તો તૈયારીઓ શરૂ જ થઈ ગઈ હતી. અને એ ટાઈમે મૌલાના અબુલ કલામ આઝાદ હતા. એ 1940થી 46 સુધી 6 વર્ષ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા. તેઓ ફરીથી ચૂંટાઈ શક્યા હોત કારણ કે એમનું સામર્થ્ય હતું, એક લીડરશિપ ક્વોલિટી હતી. પણ ગાંધીજીએ મૌલાના અબુલ કલામને ના પાડ્યો કે તમે હવે આ કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડી દો. એટલે મૌલાના અબુલ કલામે કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું અને જવાહરલાલ નહેરુને અધ્યક્ષ બનાવવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 11 ડિસેમ્બર 1945 મળવાની હતી. પરંતુ એ અમુક કારણોસર 19 એપ્રિલ 1946 મતલબ કે 5-1 મહિના જેવી 4-4.5 મહિના જેટલી એ બેઠક લંબાવવામાં આવી. અને કેમ લંબાવવામાં આવી? કારણ કે આ જ દિવસે કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી થવાની હતી. પરંપરા મુજબ રાજ્યની જે 15 કોંગ્રેસ કમિટી હતી એ નક્કી કરી, એમાં ચૂંટણી કરી, મત કરી અને કોંગ્રેસના અધ્યક્ષની પસંદગી કરતા હતા. એ ટાઈમે જે 15 કોંગ્રેસ કમિટી હતી એમાંથી 12 કોંગ્રેસ કમિટીઓ તો સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે સમર્થ હતી. એમણે તો પ્રસ્તાવ પણ મૂક્યો હતો કે ભાઈ ભારતમાં પ્રથમ વડાપ્રધાન અને કોંગ્રેસના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ બનશે. એ સિવાયની 12 સિવાયની બીજી 3 વધી. એ 3 કમિટીઓએ એમાંથી 2 કમિટીએ કીધું કે ભાઈ જેબી કૃપલાણી, આચાર્ય જેબી કૃપલાણીને અધ્યક્ષ બનાવવામાં આવે, જ્યારે એક કમિટીએ એવું કીધું કે પટ્ટાભી સીતારામૈયાને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવે. પણ કોઈ કમિટીએ જવાહરલાલ નહેરુના નામનો તો પ્રસ્તાવ ત્યારે મૂક્યો જ નહોતો. અને એ સમયે જે આચાર્ય કૃપલાણી હતા એમને 2 વોટ મળ્યા હતા. એનું કારણ એ હતું કે એ પોતે જે તે વખતે કોંગ્રેસના મહાસચિવ હતા પાર્ટીના. કમિટીના નિર્ણય બાદ ગાંધીજીને સરદાર પટેલના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો જેબી કૃપલાણીએ. ત્યારે ગાંધીજીએ જોયું કે ભાઈ એ પ્રસ્તાવમાં નહેરુજીનું તો નામ જ નહોતું. પછી ગાંધીજીએ એ પ્રસ્તાવને જોયા વગર, કંઈ બોલ્યા વગર, એમાં જોયું કે ભાઈ નહેરુજીનું નામ નથી તો એ પ્રસ્તાવ એમણે કૃપલાણીજીને પરત કર્યો. કૃપલાણીજીને તો જોતાં જ એમને લાગ્યું કે ભાઈ ગાંધીજી, કારણ કે કૃપલાણીજીએ ગાંધીજી સાથે બહુ લાંબા સમય સુધી કામ કર્યું હતું. એ એમની ગાંધીજીની આંખોમાં કયા પ્રશ્નો છે, એમના આંખોમાં કયા વિચારો આવી છે એ પણ એ આંખોથી જાણી શકતા હતા. એટલે જેબી કૃપલાણીજી એ પ્રસ્તાવને પોતાના હાથમાં પાછો લઈ લીધો અને એ પ્રસ્તાવમાં ગાંધીજીની જે ઈચ્છા હતી એ મુજબ નહેરુજીનું નામ રાખવામાં આવ્યું. અને પરંપરાને જે બધાને ખબર હતી કે ગાંધીજીના મને નહેરુજીને આપણે અધ્યક્ષ બનાવવાના છે અને નહેરુજીને જ એ લોકો મતલબ મહાત્મા ગાંધીજી PM તરીકે જોવા માગતા હતા. એટલે એ ટાઈમે જેબી કૃપલાણીજીનો જે પ્રસ્તાવ લેટર હતો એ પ્રસ્તાવ લેટર પરત કરી અને એના ઉપર જવાહરલાલ નહેરુજીનું નામ એડ કરાવ્યું. અને પછી ફરીથી વોટ કરાયા. બધા કોંગ્રેસ કમિટીઓના જે મેમ્બર્સ હતા એ બધાની સાઇન લઈ લેવામાં આવી એક સાઈડથી અને બધા સંમત થયા. પણ એ સમયે એક પ્રશ્ન હતો કે ભાઈ જો સરદાર વલ્લભભાઈ પટેલ ફરીથી જો પોતાનો પ્રસ્તાવ પાછો ના ખેંચે, કારણ કે જેબી કૃપલાણી તો ઓલરેડી પોતે વિડ્રો કરી નાખ્યું હતું, પરંતુ 2 વ્યક્તિ હજી જવાહરલાલ નહેરુના વડાપ્રધાન બનવા માટેના રસ્તામાં 2 વ્યક્તિઓ હજી નડતા હતા. એમાં એક હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા હતા પટ્ટાભી સીતારામૈયા. એટલે ગાંધીજીએ બંને જણને બોલાવ્યા, બંને જણ સાથે મુલાકાત કરી. જેમાં સરદાર પહેલી મુલાકાતમાં નહોતા માન્યા, પણ બીજી મુલાકાતમાં સરદાર વલ્લભભાઈ પટેલે પણ પોતાનો પ્રસ્તાવ પરત લીધો અને એના ઉપર સાઇન કરી દીધી. અને એ રીતે ગાંધીજી એ
જવાહરલાલ નહેરુને ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે નિમણૂક પામ્યા, જે વચગાળાની સરકારમાં કહેવાય છે કે 1948થી માંડીને 51 સુધી, જ્યાં સુધી આપણી પ્રથમ ચૂંટણી ના પૂરી થઈ છે હોય ત્યાં સુધી જવાહરલાલ નહેરુને વડાપ્રધાન રાખવામાં આવ્યા. એ બાદ તો ભારતના લોકો જે યુનિવર્સલ ફ્રેન્ચાઇઝ, 18 વર્ષથી ઉપરના લોકો, દરેક લોકો વોટ કરી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટને ચૂંટી અને એના આધારે ભારતના વડાપ્રધાનની ચૂંટણી થશે. તો એ રીતે પછી 1951 બાદ તો ભારતના લોકોએ ચૂંટ્યા હતા નહેરુજીને, પણ 51 પહેલાં જે 4 વર્ષનો ગાળો હતો 1947થી 51, એ દરમિયાન ગાંધીજીએ નહેરુજીને ચૂની અને જેમાં કોંગ્રેસની વર્કિંગ કમિટી હતી એના વિચારો બદલાવી અને નહેરુજીને પ્રથમ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. ત્યારે ઘણા બધાને પ્રશ્ન ઉદ્ભવે કે નહેરુજીને કેમ વડાપ્રધાન બનાવવામાં આવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલના પક્ષમાં 12 મત હતા, નહેરુજીના પક્ષમાં તો એક પણ મત નહોતું. તો પણ કેમ જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવવામાં આવ્યા? જ્યારે આ ઘણા પત્રકારો અથવા તો ઘણા તત્વચિંતકો જ્યારે ગાંધીજીને મળ્યા અને ગાંધીજીને પૂછવામાં આવ્યું કે બાપુ નહેરુજીને વડાપ્રધાન કેમ બનાવ્યા? સરદાર વલ્લભભાઈ પટેલના પક્ષમાં બહુ મત હતા, તો નહેરુજીને કેમ? ત્યારે ગાંધીજીએ કીધું હતું કે મારી જે ટીમ છે, મારી જે સ્વતંત્રતા ચળવળની જે ટીમ હતી, એ ટીમમાં એક જ અંગ્રેજ હતો અને એ હતો નહેરુજી. એ અંગ્રેજોની રીતભાતને જાણતો હતો, એ અંગ્રેજોના વહીવટને જાણતો હતો, અંગ્રેજોના પ્રશાસનને જાણતો હતો. અને જો ભારતને સ્મૂથલી એક પ્રશાસન ચલાવવું હોય, વહીવટ ચલાવવું હોય, સરકાર ચલાવવી હોય તો નહેરુજી જ ચલાવી શકે. અને નહેરુજીનો સ્વભાવ હતો કે પોતે ક્યારેય દ્વિતીય કર્મે કામ નહીં કરે, પોતે હંમેશા પ્રથમ કર્મે જ કામ કરતા. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ ભારતની આંતરિક રાજનીતિ અને ભારતનું સ્થાનિક દેશીય જે વહીવટ છે એ સંભાળવામાં તો માહિર છે, પરંતુ જે દેશ વિદેશની રાજનીતિ છે, જે આંતરરાષ્ટ્રીય સંબંધો છે, એ બધામાં જવાહરલાલ નહેરુ માહિર છે. એટલે જો આ બંને ભેગા મળે તો જેમ ગાડું છે, રથ હોય, એ રથના બંને પીડા સમાન હોય અને બંને સમાન રીતે ચાલતા હોય તો રથ વધારે રસ્તો કાપી શકે અને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુજી એક રથના બે પૈડા છે અને એ બે પૈડા થકી જ ભારતનું વહીવટ ચાલે છે. એમાં ના તો કોઈ મોટો છે ના કોઈ નીચો છે, બંને સમાન છે અને બંને એક જ રથના પૈડા છે. આમ કહી અને ગાંધીજીએ પોતાના જે નિર્ણય હતો એ નિર્ણયનું જસ્ટિફિકેશન આપેલું. તો મિત્રો, એ ટાઈમે જવાહરલાલ નહેરુ આ રીતે ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. અને બીજું એક એવું પણ કહેવાય કે એ ટાઈમે સરદાર વલ્લભભાઈ પટેલની ઉંમર થઈ ગઈ હતી, એ વૃદ્ધ હતા, જ્યારે જવાહરલાલ નહેરુ યુવાન હતા. તો જવાહરલાલ નહેરુની જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલને ચૂંટણી કરવામાં આવી હોત તો કદાચ પોતે ચાલુ વડાપ્રધાન કાર્યકાળમાં જ મૃત્યુ પામ્યા હોત, શહીદ થઈ ગયા હોત. કારણ કે આપણને ખબર જ છે એ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદી બાદ 2 કે 3 વર્ષ માંડ જીવ્યા હતા. એટલે એ ગાંધીજીનું જે દૂરંદેશી જે નેતૃત્વ હતું, જે દૂરંદેશી એમની જે વિચારસરણી હતી, એના લીધે એમણે સરદાર વલ્લભભાઈ પટેલની જગ્યાએ જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવ્યા અને ભારતમાં એક લાંબા ગાળાનો એક શાસન સ્થાપવામાં આવ્યું. આ રીતે ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુજી ચૂંટાણા. આમ મિત્રો, આપની આજની સ્પેશિયલ સ્ટોરીમાં આપણે જાણ્યું કે ભાઈ ભારતના પ્રથમ વડાપ્રધાન નહેરુજી કઈ રીતે બન્યા. મિત્રો, આવી જ સ્પેશિયલ સ્ટોરી જાણવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.